હાય ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. હું છું વિનાક્ષી. તો આજે આપણા ઘર છોડી અને આપણા નવા ઘરે જવાના છે. તો ચાલો ભૂંગું. અને આ ફ્રેન્ડ્સ એ પણ આપણી આ નવી 4 વ્હીલમાં. ચલો બૂમ બૂમ ટીટી બૂમ બૂમ ટીટી ટીટી બૂમ 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 પીપ પીપ બૂમ પીપ 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 પીપ. અને હા ફ્રેન્ડ્સ, મેં મારા ઘરમાં છે ને કિચન સેટ ગોઠવ્યો છે. તો ચાલો હું તમને બતાવું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પહેલા હું તમને નાસ્તાથી ને બતાવું. ફ્રેન્ડ્સ, હવે હું તમને પહેલા બતાવીશ નાસ્તો. જોઈ શકો છો, હવે આપણો નાસ્તો છે. નીચે આપણો આ બેડરૂમ પણ છે. જોઈ શકો છો, હવે કાંઈક આપણો બેડરૂમ છે. અને અહીંયા છે આપણા મોટા મોટા શાહી બંગલા. અને અહીંયા મેં પાણીની આ ટાંકી જેવું કંઈક છે, તેમાં મેં પાણી ભર્યું છે. અને હવે અહીંયા કંઈક ગમલા છે. અને આ છે આપણી રસોઈ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. અને અહીંયા આપણે આ જે પાલતુ પ્રાણીઓ છે ને, તે આમાં જોવો કેવા સરસ છે. અહીંયા બધા આમ બેઠા છે. આ તો આમાં પાણીમાં નાય છે. જોવો, અરે ઊભો થાને, શું પાણીમાં નાવ છો? અને અહીંયા આપણા કંઈક મસાલા છે. જોઈ શકો છો. તો હવે ચાલો આપણે કંઈક મસ્તીનું મીઠું બનાવીશું. પહેલા આપણે બનાવીશું કંઈક મીઠું. તો ચાલો આપણે બનાવીએ. ફ્રેન્ડ્સ, આપણે નવું કંઈક મીઠામાં આપણે બનાવવાના છે હલવો ગાજરનો. તો ચાલો આપણે બનાવીએ. તો ફ્રેન્ડ્સ, પહેલાથી જ મેં ગાજરને છે ને મોરી અને ફ્રીજમાં રાખી દીધા હતા, જેથી કે આપણે હલવો બનાવવામાં સહેલો પડે. જઈ શકો છો ફ્રેન્ડ્સ, આ છે આપણા ગાજરના મેં કટકા કરી લીધા હતા. તો હવે ચાલો આપણે ફટાફટથી કરીએ. પહેલા આપણે ચૂલો સળગાવવો પડશે. હું ચૂલો સળગાવી લઉં, પછી હું તમને મળું. તો ફ્રેન્ડ્સ, આપણે આપણો ચૂલો સળગાવી લીધો છે. તો હવે ચાલો આપણે તેની ઉપર કઢાઈ મૂકી દઈએ. અને આ ફ્રેન્ડ્સ, આ ચૂલો મેં મારી એકલીએ જ બનાવ્યો છે. તો ફ્રેન્ડ્સ, પહેલા આપણે થોડુંક એમાં નાખીશું આવી રીતના કંઈક ઘી. હવે તેને થોડીક વાર ગરમ થવા દઈશું. હવે આપણે તેમાં નાખીશું આપણા ગાજર. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે તેમાં નાખીશું થોડી ખાંડ. તો ફ્રેન્ડ્સ, હું તો અહીંયા સાકરનો ઉપયોગ કરું છું, કેમ કે હું ખાંડનો ઉપયોગ નથી કરતી. એવા માટે હવે આપણે તેને એમને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ગાજરનો હલવો ચડે છે, ત્યાં આપણે બનાવી લઈએ કેક. અને આ મેં ચોકલેટની સામગ્રીઓ બધી બહારથી જ લીધી છે. તો હવે ચાલો આપણે ફટાફટથી બનાવીએ કેક. ચાલો પહેલા હું છે ને આ બધો લોટ અહીંયા બધી ચોકલેટી અહીંયા કાઢી લઉં બારે. કેમ કે ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં થોડું પાણી નાખવાનું છે, કેમ કે આ થોડુંક હાર્ડ છે. અને આમાં હું છે ને ફૂડ કલર વાળું પાણી યુઝ કરું છું. તો ફ્રેન્ડ્સ, હવે ચાલો આપણે આનો જલ્દી શેપ બનાવી. તો ફ્રેન્ડ્સ, હું શેપ બનાવવામાં છે ને મારા પાસે આવા મોલ્ડ હતા, તો હું આનાથી ને બનાવીશ આ વાળું મોલ્ડ. તો ફ્રેન્ડ્સ, આપણે આ ફૂલ વાળો શેપ તો કરી લીધો છે. હવે આપણે બનાવીશું દિલ વાળો શેપ. ચાલો આપણે કેકમાં રહ્યા તો આપણે ગાજરના હલવાને તો ભૂલી જ ગયા. તે કાંઈ બળી તો નથી ગયું. ચાલો આપણે ફટાફટથી જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણો ગાજરનો હલવો સારી રીતે તૈયાર પણ થઈ ગયો છે. તો હવે ચાલો આપણે તેને એક ડીશમાં નાખી દઈએ, ફ્રીજમાં ઠંડુ થવા માટે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ હલવાને આપણે ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈએ. અને ફ્રેન્ડ્સ, હવે હું આ આપણી કેક છે તેની ઉપર આ ગુલાબની પાંખડીઓ ચોંટાડી દઈશ. ચાલો ફટાફટથી હું ચોંટાડી દઉં. ફ્રેન્ડ્સ, હવે આપણે આ પાઇનેપલનો ફૂડ પાવડર છોટાડી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી આ તો કેટલી સરસ લાગે છે ને. હવે હું તેની ઉપર થોડોક આ દાડમનું પણ ફૂડ છોટાડી દઈશ.
અને ફ્રેન્ડ્સ આ મેં ડ્રેગન ફ્રૂટનું પણ આ લીધું હતો ફૂડ પાવડર, તો હવે તેને પણ છાંટી. તો હવે ફ્રેન્ડ્સ આપણે તેને ઠંડો થવા રાખી દઈએ અને આપણી કેક કંઈક આવી લાગે છે. હવે ચાલો આપણે ફટાફટથી તેને ઠંડો થવા રાખી દઈએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને ફ્રીજમાં રાખી દઈએ. ફ્રેન્ડ્સ હવે આપણે હું આ ચાકુથી ને મારી ગરદન કાપી લઈશ. મજાક કરતી હતી. હવે ચાલો આપણે આપણો ગાજરનો હલવો અને કેક ટેસ્ટ કરીએ. તો પહેલા તો આપણે ગાજરનો હલવો અને કેક આપણે બારીથી કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણી કેકને ઠંડી થવા રાખી દીધી હતી અને આપણે તેને ખોલી અને જોયું તો એકદમ ઠંડી ઠંડી બરફ જેવી થઈ ગઈ હતી. તો ચાલો આપણે તેને કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ આપણે તેને કટ કરી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઇનાક્ષી. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે તેને ટેસ્ટ કરીએ. વાવ ફ્રેન્ડ્સ કેટલી સરસ. અને હવે ફ્રેન્ડ્સ આપણે ચાખશું આપણો હલવો. અને હા ફ્રેન્ડ્સ એકવાર હું તમને માફ કરી દો મને, કેમ કે હું તમારા હારે એક મજાક કરતી હતી. કેમ કે આપણે છે ને આ કેક મારો બર્થડે નતો, હું તમને પ્રેન્ક કરતી હતી. આવા વિડીયો તમને મારા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને મારી ચેતન તો એક કેક ખાવા માંડી હતી અને સાથે બગાડવા પણ માંડી હતી, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બાય કર દે, બાય.